પણ પ્રભુ કેવા છે? આ ગિરરાજધારી, કારણ કે ગિરરાજજીનો સંત થયો. સુદર્શન દાળની વાત જુદી છે, વેણુધારીની વાત જુદી છે, દરેક એક પાછા છે. પણ ગિરરાજધારી કેવા છે કે ભગવદીઓનો સંગ લાગ્યો એટલે કેવા થઈ ગયા? ભક્તાભિલાષા ચરિતા કેવા ગયા? એક જ શબ્દ સમજી લો, ભક્તાભિલાષા ચરિતા. એટલે કે ભક્તોની ઈચ્છા પ્રમાણે ચરિત્ર કરવા વાળા, ભગવદીઓની ભાવનાને આધીન થઈ લીલા કરવા વાળા, ભક્તોની ઈચ્છા પ્રમાણે ચાલનારા. આ ગોવર્ધન દાળીનું પહેલું લક્ષણ, તમે જેની શરણમાં છો, તમે જેની સેવા કરો છો, ભલે લાલન હોય કે કોઈ બી સ્વરૂપ હોય છે, તો ગિરરાજધારી ગોવર્ધનધારી છે. શ્રીનાથજી ગિરરાજધારીનો ભાવાત્મક સ્વરૂપ આપણા બધાના ઘરે વિરાજે છે. અને તે વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે કે પેલું 1.25 લાખનું ફૂલ ખરીદ્યું અને પોતાના ઘરે ઠાકોરજીને ધરાવ્યું તો શ્રીનાથજીનું મસ્તક ચૂકી ગયું. એટલે અર્થ શું થયો? એ જ શ્રીનાથજી આપણા બધાના ઘરે જુદી જુદી લીલાના સ્વરૂપે બિરાજે છે. એટલે એમાં ભેદ જાણવો નહીં કે શ્રીનાથજી જુદા અને મારા ઠાકોરજી જુદા, એક જ રૂપ છે. અને એટલા માટે ગિરરાજધારી કેવા છે? ગિરરાજધારી કેવા છે? ભક્તાભિલાષા ચરિતા, ભક્તોની ઈચ્છા અનુસાર ચરિત્ર કરવા વાળા. એટલે કે ભગવાનની પોતાની કોઈ ઈચ્છા છે જ નહીં. પુષ્ટિ માર્ગ, પુષ્ટિ પુરુષોત્તમ કેવા છે કે ભક્ત હંમેશા વિચાર કરે કે ઠાકોરજીને એટલે નિજે ઈચ્છા કરીશતી. નવરત્નમાં માગું છું, ઠાકોરજી કેવા છે? નિજે ઈચ્છા કરીશતી. એના બે અર્થ કર્યા. એક, પોતાની ઈચ્છા પ્રમાણે ઠાકોરજી ભક્તોનું બધું જ કરશે. અને આચાર્ય બીજો અર્થ કર્યો, નિજે ઈચ્છા કરીશે એટલે નિજજનોની ઈચ્છા પ્રમાણે કરનારા. એટલે કે ભક્તોની જેવી ઈચ્છા છે અને જે ઈચ્છા લઈને ઠાકોરજી પાસે આવ્યો છે, ઠાકોરજી એ પ્રમાણે જ કરશે. એટલે કે ભક્તોના ભાવને પૂર્ણ કરી આનંદ માણનારા ઠાકોરજી છે. ઠાકોરજી સૌથી વધારે પસંદ ક્યારે થાય? જે દિવસે તમને સેવામાં આનંદ આવે એ દિવસે ઠાકોરજી સૌથી વધારે આનંદિત થાય કે આજે મારા વૈષ્ણવને બહુ આનંદ પામ્યો. તમને જયારે હસતા ઠાકોરજી પ્રસન્ન જુએ ને ત્યારે ઠાકોરજીને બહુ પ્રસન્ન થાય. અને એટલા માટે સેવામાં જયારે પણ જાઓ ત્યારે ચડેલા પડેલા ઉતરેલા એવા ચહેરા સાથે નહીં જવું, પ્રસન્ન થઈને પ્રભુ સન્મુખ જવું. કારણ કે આ પહેલો શણગાર. બાકી બધું જ ભલે દીપાપૂર્તિ ગમે તેટલી કરીએ પણ પ્રસન્નતા મુખમાં નથી તો ઠાકોરજીને આનંદ આવતો. અને એટલા માટે પહેલું વૈષ્ણવનો શણગાર કયો? એના મુખનું સ્મિત. કે તને મારી પાસે આવવાનો આનંદ છે. પ્રભુ પહેલું શું ચેક કરે છે? તને મારી પાસે આવવાની ખુશી છે, આનંદ છે. કારણ કે પ્રભુ તો મૂર્તિમંત આનંદનો સ્વરૂપ છે. એટલે નંદ ઘેર આનંદ ભયો કહીએ છીએ. નંદ બાબાના ઘરે કોણ પ્રત્યું છે કે વેદમાં જેને આનંદ માત્ર કરપાલ મુખોદરાવી જે ઈશ્વર કયો, જે આનંદ રૂપ ઈશ્વર છે, એ નંદ બાબાના ઘરે પ્રગટ થયો. પછી કઈ જય કનૈયા લાલ કૃષ્ણ રૂપે પ્રગટ થયો. અને એટલા માટે ભક્તાભિલાષા ચરિતાનુસાર, ભક્તોની અભિલાષાને અનુસાર ચરિત્ર કરનાર. હવે આમાં તમને બધી જ કથાઓ મળી શકું છું. ઠાકોરજીએ જે જે લીલાઓ કરી એ બધી જ લીલાઓ ભક્તોના મનોરથ પૂરા કરવા માટે છે. આપણી તો તમે કોઈ પણ લીલા, અને બધી રાજાને તમે જુઓ ને કે વિદ્યવાલા હતી અને એ પૂર્વમાં જયારે પૂતના હતી અને જે પૂતના કથા આવી ને તો એ પૂર્વજન્મની વાત છે. અન્ય પુરાણ ત્યાં વિદ્યમાલા બલિરાજાની બહેન હતી રત્નમાલા, અને જયારે ભગવાન વામન રૂપે આવ્યા તો એને કહ્યું કે આવું મારે બાળક હોય તેને પૈપાન કરાવો તો કેવો આનંદ આવે, તો બાલ ભાવ આવ્યો. અને જયારે વિરાટ વામન થઈ ગયા, બધું લઈ લીધું પોતા બલિરાજાનું, તો એને તો આને તો મારી નાખવું હતું. તો બંને ભાવ આવ્યા. તો બીજા જન્મમાં પૂતના થઈ કે એને મા તરીકેનું સુખ પણ મળ્યું અને ભગવાને વધ પણ કર્યું. તો આ દરેક કથાઓના પ્રસંગમાં તમે જોશો બધી જ લીલાઓમાં તમને આ શબ્દ ચરિતાર્થ થતો દેખાશે. ભક્તાભિલાષા ચરિતા, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા માટે. શ્રીફળભાઈ નો પ્રસંગ આવે કે આખો દિવસ ફળ વેચવા ગઈ પણ કઈ ન વેચાયું.
થાકીને બેસી ગઈ નંદા લઈને આંગણામાં અને ઠાકોરજી આવ્યા, જોઈ આટલી ટોપલો ભરેલો છે ફળનો, કહ્યું અરે તું મોટો થોડો ફળ દેખી, અને એટલે થોડી મિનટ યા કે બદલે में કશું દેનો પડે અને આના બદલામાં કંઈક આપવું પડે એમને ફળ લેવા. ઠાકોર દોડતા દોડતા ગયા, અનાજનો ઢગલો પડ્યો તો એક ફળામાં ખોબામાં ભર્યો, ભાગતા ભાગતા આવે, બધું પડતું જાય પડતું જાય પડતું જાય, થોડાક દાણા રહ્યા, લે ભૈયા ये રહ્યા કે બદલે में फल મૂકો દે. અને એવું કાલું કાલું બોલે, એવી અલૌકિક આભા પ્રભુની, એવા સુંદર નેત્રો, એવા વાકડિયા કેસ, એવું સુંદર સ્વરૂપ પ્રભુને જોયું કે એટલું વાત આવી ગયો, કેવા નિર્દોષ બાળક છે. એક ચલા મને આપ અને હું તને ફળ આપું, અને હતાશ થઈને બેસેલી કેમ તો કાંઈ વેચાયું નથી, આજે હું શું ભોજન કરીને શું કરીશ. અને જ્યાં દાણા આપીને પ્રભુ ગયા અને હાથમાં દાણા જુએ તો એનો આખો ખોબો રત્નોથી ભરાયેલો છે. ભક્તા વિલાસા શરીર. આ ગોપીઓ મનમાં મનોરથ કરે, પ્રભુ આ બધાના ઘરે પધારો, મારા ઘરે ક્યારે માખણ ચોરવા પધારશો. આવા અનેકવિધ તમે આખી કૃષ્ણ ચરિત્રના તમે જોઈ લો, જો પ્રભુ છે ને ભક્તોને ત્યાં થઈને સુખી. જો આખી દુનિયા સુખ માંગવા ભગવાન પાસે જાય કે અમને સુખ મળે, પણ ઠાકોરજીને થાય હું સુખ લેવા ક્યાં જાઉં. ત્યારે ઠાકોરજી ને એમ થાય કે હું સુખ લેવા ક્યાં જાઉં, ત્યારે એમને વિચાર આવે કે આ મહાપ્રભુજીના સેવકના ઘરે જઈને બિરાજી જવું, એ ચોક્કસ મને સુખ આપશે. બાકી તો આખી દુનિયા સુખ માંગે છે, પણ મારો વૈષ્ણવ મારા સુખનો વિચાર કરે. તો નિજજનોની ઈચ્છાને પૂરા કરવા વાળા ઠાકોરજી, પુષ્ટિ પુરુષોત્તમનું આ સ્વરૂપ છે. ઠાકોરજી તમારા ઘરે તમારા મનોરથોને પૂરા કરવા પધારે. કોઈક જન્મમાં તમે પણ વ્રજમાં હશો અને યશોદાજીને લાલ લડાવતા જોઈ એ ગોપીઓના ટોળામાં તમે ઉભા હશો અને જોતા જોતા તમને વિચાર આવ્યો હશે કે યશોદાજીને સુખ મળે છે, એવું સુખ મને ક્યારે મળે. અને ત્યારે ઠાકોરજીએ કહ્યું હશે તથાસ્તુ, કે આ જન્મમાં વૈષ્ણવના ઘરે જન્મ થયો અને તમારા ઘરે ઠાકોરજી. આપણે ત્યાં અકસ્માત નથી હોતા, આપણે ત્યાં ભગવાનની વ્યવસ્થાઓ હોય છે. આ કોઈ અકસ્માત નથી, આ કોઈ એક્સિડન્ટલી તમે વૈષ્ણવ નથી થઈ ગયા. તમે દુનિયાના કોઈ પણ ખૂણે, કોઈ પણ યોનિમાં, કોઈ પણ કુળમાં જન્મ લીધો હોત, પણ તમે તો વૈષ્ણવ જ થાત, કારણ કે ઠાકોરજીએ ભક્તિ માટે તમને સિલેક્ટ કરેલા. તમે ગમે ત્યાં જન્મ લીધો, આ કોઈ અકસ્માત નથી કે ત્યાં હોત તો ત્યાં ભક્તિ કરતા હોત તો આ માનતા હોત. ના, તમે ગમે ત્યાં હોત, તમે સેવા જ કરતા હોત, કારણ કે સેવા માટે ભગવાને તમને સિલેક્ટ કર્યા. ભગવાનની વ્યવસ્થા છે, ભગવાનનું પ્લાનિંગ છે. આ કોઈ અકસ્માત નથી. ગમે તેના હાથથી પ્રભુ સેવા લેતા નથી, અને એટલા માટે તમારા હાથથી લેવાતો જેવો તેવો હોય એ સેવા કરી શકતો નથી, અને તમે કરો છો તમે જેવા જેવા નથી. તમે તો ઠાકોરજીની શ્રીઅંગની સૃષ્ટિ છો, તમે કોઈ વિશેષ રૂપ ધારણ કરીને પધાર્યા છો. આવો ભાવ આપણે જાય છે. તો ભક્તા વિલાસા ચરિતા સારી, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા, નિજે ઈચ્છા કરી શકી નિજજનોની ઈચ્છા પ્રમાણે કરતા. તમે અનેક ગાથા અને ચરિત્ર વર્ણન કરી શકું કે જ્યાં જ્યાં ભક્તોનો જેવો જેવો ભાવ ઠાકોરજી બધાના મનોરથ પૂરા કર્યા. તમે 84 બસો વાર્તામાં જુઓ,